જયંતિ ભાનુશાળી હત્યા કેસના આરોપી છબીલ પટેલે એસઆઈટી સમક્ષ શરણાગતિ સ્વીકારી। એસઆઈટી અમદાવાદ એરપોર્ટથી છબીલ પટેલની અટકાયત કરી। છબીલ પટેલ અમેરિકાથી પરત આવ્યા છે, પરંતુ મહત્વનું છે કે આ કેસમાં અત્યાર સુધી 5 લોકોની ધરપકડ થઈ છે। 23 એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન થશે, ત્યારે મતદાનને લઈને રાજ્યનું ચૂંટણી પંચ સજ્જ થઈ ગયું છે। આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ચૂંટણી પંચની ટીમો કાર્યરત થઈ ગઈ છે। રોકડની હેરાફેરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર સકંજો કસવા માટે રાજ્યમાં કુલ 563 ફ્લાઇંગ સ્ક્વોડ તૈનાત છે। તો ફ્લાઇંગ સ્ક્વોડની સાથે 338 વિડીયો સર્વેલન્સની ટીમ પણ કાર્યરત છે। રાજ્યમાં 207 વિડીયો વ્યુઇંગ ટીમ પણ તૈયાર કરાઈ છે। ઉમેદવારોના ખર્ચ પર નજર રાખવા માટે 26 હિસાબી ટીમને પણ કામે લગાડાઈ છે। બહારથી ગેરકાયદે હેરાફેરી ન થાય તે માટે 11 એરપોર્ટ પર આવકવેરા વિભાગની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। આ સાથે 5000 થી 5500 મતદાન મથક પર લાઈવ વેબકાસ્ટિંગ માટે વ્યવસ્થા કરાઈ છે। આચાર સંહિતા લાગતા રાજ્યમાંથી 60643 બેનર્સ, હોર્ડિંગ્સ, પોસ્ટર, દિવાલના લખાણ અને પક્ષોના ધ્વજ હટાવવામાં આવ્યા। તો હથિયારધારીઓ પર પણ ચૂંટણી પંચે સકંજો કસ્યો છે। અત્યાર સુધી 3970 બિનજામીનપાત્ર વોરંટ રજૂ કરવામાં આવ્યા છે, તો 3071 લોકોની અટકાયત કરવામાં આવી છે। આ સિવાય ચૂંટણીને લગતી કોઈ માહિતી મેળવવા ચૂંટણી પંચે ટોલ ફ્રી નંબર 1950 જાહેર કર્યો છે। તો લોકસભા ચૂંટણીને લઈને ઇન્કમટેક્સ વિભાગ પણ સતર્ક થઈ ગયો છે। કાળા નાણાંની હેરાફેરીનો ઉપયોગ ઇલેક્શનમાં ન થાય તે માટે ઇલેક્શન એક્સપેન્ડિચરનું મોનિટરિંગ કરવામાં આવશે, અને તે હવે આયકર વિભાગે તેની શરૂઆત કરી છે। લોકસભા ચૂંટણીને લઈને પોલીસ વિભાગ પણ એક્શનમાં આવી ગઈ છે। પોલીસ વિભાગે ગુજરાતમાં પ્રવેશતી તમામ બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં સીડબ્લ્યુસીની બેઠકને લઈને કલેક્ટરને આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી, જેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે કોઈ આચારસંહિતા ભંગ ન થતો હોવાનું નિવેદન કર્યું છે। કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પૂરજોશથી પ્રચાર શરૂ કરી દીધો છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લલિત વસોયાને પોરબંદર બેઠકની ટિકિટ અપાય તેવી શક્યતા છે, જે બાદ લલિત વસોયાએ પ્રચારનો પ્રારંભ કર્યો છે। કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગા બારડનું સસ્પેન્શન રદ કરવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રતિક ધરણા યોજ્યા। ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ સસ્પેન્શન રદ કરવા માંગ કરી હતી। રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને પડકારતી અરજી મુદ્દે જીતુ વાઘાણીએ હાઈકોર્ટમાં જુબાની આપી। ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનું હાઈકોર્ટમાં નિવેદન લેવામાં આવ્યું હતું, જેમાં કોર્ટે વાઘાણીને કેટલાક પ્રશ્નો પણ કર્યા। પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી। જવાહર ચાવડાએ પદભાર સંભાળ્યા બાદ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા પહોંચ્યા હતા। એટલું જ નહીં, મુલાકાત બાદ તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રશંસા પણ કરી। કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસમાં મહત્વની જવાબદારી મળી શકે છે। મળતી માહિતી અનુસાર હાર્દિક ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રચાર સમિતિનો સભ્ય અને પ્રવક્તા બની શકે છે। લોકસભા ચૂંટણી માટે બનાવવામાં આવેલી 7 પૈકી 4 કમિટીના સભ્ય તરીકે પણ તેને સ્થાન મળી શકે છે। જામનગરથી ચૂંટણી લડવા અંગે થઈ રહેલી ચર્ચાને લઈને હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસ કહેશે તો અન્ય બેઠક પરથી ચૂંટણી લડીશ। હાર્દિકે કહ્યું કે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ પ્રચાર માટે જઈશ। હાર્દિકે વધુમાં કહ્યું કે હું કોંગ્રેસનો સૈનિક બન્યો છું, મજબૂતીથી ઊભો રહીશ, ખેડૂતો, બેરોજગારી સહિત પ્રાથમિક સમસ્યાઓના મુદ્દા ઉઠાવીશ। હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડી શકશે કે નહીં તે અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ટળી। જસ્ટિસ આરપી ધોલરિયાએ અરજીને નોટ બિફોર મી કરી। હાર્દિકે જનપ્રતિનિધિ અધિનિયમને હાઈકોર્ટમાં પડકાર્યો છે। વિસનગર તોડફોડ કેસમાં હાર્દિકને 2 વર્ષની સજા થઈ છે। રાજદ્રોહ કેસમાં તારીખ હોવાથી પાસ નેતા અલ્પેશ કથિરિયાને કોર્ટમાં રજૂ કરાયો હતો। આ દરમિયાન હાર્દિક અંગે અલ્પેશ કથિરિયાએ કહ્યું કે હાર્દિક સાથે પાટીદાર સમાજ છે। હાર્દિક જીતશે કે નહીં તે લોકો નક્કી કરશે। અમદાવાદમાં ક્ષત્રિય સમાજે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ તેમજ અન્ય કોંગ્રેસના નેતાઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક કરી હતી, અને ક્ષત્રિય સમાજને ચૂંટણીમાં પ્રભુત્વ મળે તે માટે સૌરાષ્ટ્રની 8 બેઠકમાંથી કોઈ એક બેઠક પર ક્ષત્રિય ઉમેદવારની ટિકિટની ફાળવણી કરવામાં આવે તેવી રજૂઆત પણ કરી।
તો પ્રજાપતિ સમાજ પણ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક શરૂ કરી છે, જેમાં લોકસભાની બેઠક પર તેમના સમાજના નેતાને ટિકિટ મળે તે માટે બંને પક્ષોને રજૂઆત કરવામાં આવી. અમદાવાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં આ કિસ્સો પહોંચ્યો છે, જેમાં 22 વર્ષની બીમારીથી પીડાતી પોતાની પથારીવશ પુત્રી માટે માતા પિતાએ હાઈકોર્ટમાં પિટિશન કરી અને પુત્રી માટે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. આ બાબતે કોર્ટે સરકારનો જવાબ માંગ્યો છે. રાજકોટમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડ્યા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. રાજકોટમાં પોલીસે પબજી ગેમ રમતા 7 શખ્સની અટકાયત કરી છે. જાહેરનામાના ભંગ બદલ પોલીસે અટકાયત કરી. રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી પબજી ગેમ પર અમુક સમય સુધી પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે હવે રાજકોટ પોલીસ ગૂગલને પત્ર લખી ગેમ ડાઉનલોડ થવા પર પ્રતિબંધની માંગ કરશે. રાજ્ય સરકાર મારફતે ગૂગલને પત્ર લખાશે અને પોલીસ તે પત્ર લખશે. અમદાવાદમાં પણ પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાયો છે. શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ લગાવ્યો છે. જાહેરમાં પબજી ગેમ રમતા પકડાશે તેની ધરપકડ કરવામાં આવશે. અમદાવાદના ગેરતપુર વિસ્તારમાં આવેલા ઓએનજીસીના કૂવામાં આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે દાઝ્યા છે. ગેરતપુર રેલવે સ્ટેશન પાસે ઓએનજીસીના કૂવામાં અચાનક ભીષણ આગ લાગી હતી. રાજકોટના માધાપર ચોકડી નજીક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી. પાર્ટી પ્લોટના મકાનની છત પર પિલ્લર સાથે બાંધેલી હાલતમાં લાશ મળી. કાપડના પટ્ટાથી બાંધી ઢોર માર માર્યા બાદ મોતને ઘાટ ઉતારાયો હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના દેત્રોદ તાલુકામાં અંગત અદાવતમાં આધેડની હત્યા કરી દેવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ ગાડીમાં આવીને ફાયરિંગ કર્યું અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો છે. પોલીસે ફરિયાદના આધારે 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ભીખ માંગવાના બહાને ઘરમાં અને દુકાનમાં ઘૂસી ચોરી કરતી મહિલા ટોળકી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે 5 આરોપી મહિલાની ધરપકડ કરી છે. મહિલાઓ બાળકોના સહારે ચોરી કરતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં કેટલાક શખ્સોએ મકાન ખરીદીના બહાને છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદી મહિલાએ 4 શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે. મહિલા સાથે આરોપીઓએ 5.5 લાખની છેતરપિંડી કરી છે. અમદાવાદમાં એક મહિલા ડોક્ટરને કેટલાક અજાણ્યા શખ્સોએ બદનામ કરવાનો પ્રયાસ કર્યો. અજાણ્યા શખ્સોએ મહિલા ડોક્ટર કોલગલ હોવાના લખાણવાળા પોસ્ટર્સ ફરતા કર્યા, જેની જાણ થતા મહિલા ડોક્ટરે પોલીસમાં ફરિયાદ દાખલ કરી. ભાવનગરના પ્રોફેસરે કેટલાક શખ્સો સામે અપહરણ કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. તો સામે વિદ્યાર્થીઓએ પણ વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ દાખલ કરી છે. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે પ્રોફેસર રૂપિયા ઉઘરાવી નોકરી નથી આપી. સુરેન્દ્રનગરમાં એક શખ્સ દારૂ પીને આતંક મચાવતો જોવા મળ્યો હતો. શખ્સે ધોળે દહાડે દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી હતી. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને જે વિસ્તારમાં આરોપીએ તોડફોડ કરી હતી ત્યાં જ આરોપીને જાહેરમાં ફટકાર્યો. બનાસકાંઠામાં લાખણી તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય અજીતસિંહ વાઘેલા નશાની હાલતમાં ઝડપાયા. થરાદના પીલુડા ગામ પાસે તેઓ મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે અજીતસિંહ વાઘેલા સહિત 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેશી બનાવટની પિસ્ટલ અને 19 જીવતા કારતૂસ સાથે અજય ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી. આરોપી પાસેથી 7.65 કેલિબરના કારતૂસ મળી આવ્યા. ગાંધીનગરમાં સિરિયલ કિલર દ્વારા કરવામાં આવેલી હત્યામાં પણ 7.65 કેલિબરની કારતૂસનો ઉપયોગ કરાયો હતો. નડિયાદમાં આવેલી મહાગુજરાત હોસ્પિટલ પાસે ઉત્તમ પાર્ક સોસાયટીમાં કિન્નરના વેશમાં આવેલા 2 પુરુષોએ સ્થાનિકોએ માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો. બંને શખ્સ મહિલાને છેતરી સોનાની બંગડીઓ કાઢીને લઈ જતા હતા. તે સમયે સ્થાનિકોએ ઝડપી પાડ્યો. ઝડપાયેલા બંને શખ્સ રાજકોટના પડધરીના રહેવાસી હતા. જૂનાગઢના ભવનાથમાં 4 સાધુઓને અજાણ્યા શખ્સોએ કેફી પદાર્થ પીવડાવી દેતા તેઓ બેભાન થઈ ગયા. ઉદાસીન પંચાયતી અખાડામાં આ બનાવ બન્યો હતો. અજાણ્યા શખ્સો બેભાન સાધુઓના મોબાઈલ રોકડ લઈને ફરાર થઈ ગયા. તો 4 સાધુઓ સારવાર હેઠળ.
વડોદરામાં મલાબાર જ્વેલર્સમાંથી 2 મહિલા સેલ્સ ગર્લ્સ સાથે રકઝક કરી રૂપિયા 4,38,000ની 4 બંગડીની ચોરી કરી. આ અંગે ખુલાસો ત્યારે થયો જ્યારે સંચાલકોએ ગણતરીના કલાકોમાં સીસીટીવી ચેક કર્યા. ગોત્રી પોલીસે બંને મહિલાની શોધખોળ હાથ ધરી છે. મહેસાણામાં મેવડ ગામ પાસે બોર્ડની પરીક્ષાના પેપર લઈને જતી કારને અકસ્માત નડ્યો. ટ્રકે કારને ટક્કર મારતા કારમાં સવાર પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. મહેસાણાથી કડી લઈ જઈ રહ્યા હતા પેપર. બનાસકાંઠાના દાંતીવાડા ચંડીસર રોડ પર અકસ્માત સર્જાયો. જીપ અને કાર વચ્ચે અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે ખસેડાયા. જામનગરમાં પોલીસ અને વેપારીઓ સામસામે આવી ગયા. ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. સિંધી માર્કેટમાં વાહન ટોઈંગને લઈને પોલીસ અને વેપારીઓ વચ્ચે તકરાર થઈ. પોલીસે જેવા વાહન ટોઈંગ કરવાનું શરૂ કર્યું કે તરત જ વેપારીઓ ઉશ્કેરાયા હતા. અમદાવાદના ધામતવાણ ગામમાં ગેરકાયદે રેતીનું ખનન થયું હોવાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ખેડૂતોને આપવાની માટીને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વેચવામાં આવે છે. સુરતની ચર્ચાસ્પદ પ્રભાત તારા સ્કૂલના સંચાલકોને કોર્ટે 20 માર્ચ સુધીમાં વિદ્યાર્થીઓને ફી તેમજ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. સ્કૂલના સંચાલકોને ગુરુવારે કોર્ટે અત્યંત આકરી શરતોને આધીન જામીન મંજૂર કર્યા હતા. વડોદરાની એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજને લઈને ભારે વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે કામગીરી બંધ થઈ જતા ગુંબજની હાલત જર્જરિત છે, જેના કારણે હેરિટેજ વોક પણ નથી થઈ શકતું.